અધ્યાય 12 ભક્તિ યોગ. આપણે ભક્તિનું તત્વ વિશે વિચારતા હતા અને લાસ્ટમાં આપણે જોયું ભક્તિના કોઈ પણ વસ્તુને તત્વોથી જાણીએ તો આપણે એમાં વધુ ને વધુ એની અંદર આપણે શ્રદ્ધા બેસે. ભક્તિની જે કોઈ ભક્તિના જે પ્રકાર છે અલગ અલગ, જ્ઞાન હોય, ભક્તિ હોય. રામકૃષ્ણદેવ કહેતા હતા જ્ઞાન અને ભક્તિ બંને પાકી જાય તો એક જ છે. જ્યારે બંને વસ્તુ એક જ છે, પણ આપણે જેવા આપણે અધિકારી છીએ, અધિકારી ભેદ બધામાં આવે છે, એ પ્રમાણે આપણે એને આપણને મળે છે. ભક્તિ મળે, જ્ઞાન મળે, આપણા અધિકારી ભેદ હિસાબે મળે છે. તો ઘણીવાર શું થાય કે ભક્તિ એવી વસ્તુ છે, ભક્તિ મંદ બુદ્ધિ. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે ભક્તિ જે છે એ એકદમ અલ્પ બુદ્ધિ છે, જે મંદ બુદ્ધિ છે. આપણે જ્યારે 10મું 11મો અધ્યાય કરતા ત્યારે શ્રીમદ ભાગવતના શ્લોકમાં આપણે જોયું હતું કે એવું કહે છે કે જે કોઈ પણ કારણસર મારા માટે થોડી શ્રદ્ધા જેને મળી છે, મત કથા દો યત શ્રદ્ધા, કહે છે ભગવાન, જેને મારામાં થોડી શ્રદ્ધા છે, ન નિર્વિણ્ણો ન અતિ આસક્તો. બની શકે સંસારમાં એને એટલી બધી સંસાર પ્રત્યે એટલી એની આસક્તિ નથી, સાથે સાથે એને સંસાર પ્રત્યે એટલો વૈરાગ્ય પણ નથી. વચ્ચેનો માર્ગ ત્યાં જાણે છે, બહુ ઉચ્ચ અધિકારી નથી. ન નિર્વિણ્ણો ન અતિ આસક્તો, સંસાર પ્રત્યે એની બહુ આસક્તિ નથી અને સાથે સાથે એનું ઉચ્ચ વૈરાગ્ય નથી, બહુ હાઈ કોટીનું વૈરાગ્ય નથી. એના માટે શું છે? ભક્તિ યોગો ઇતિ, ભક્તિ યોગ એના માટે શ્રેષ્ઠ છે. ભક્તિ યોગમાં એ ઠીક બેસી શકશે. આવું શ્રીમદ ભગવદ્ ગીતામાં ભાગવતમાં લખ્યું છે. તો આવા આપણે સાધારણ જે આપણે બધા આધાર છીએ, આવા જ છીએ. જે લોકો ઈશ્વરના જે ભક્ત છે, આપણે બધા સાધારણ, જેને અતિશય આસક્તિ છે સંસારમાં, એ લોકો તો કોઈથી ભગવાનની ભક્તિ કરવાના છે જ નહીં. એનું સંસાર, રામકૃષ્ણદેવ કહેતા હતા કે કાદવી માછલી હોય, કાદવી માછલી એકદમ, જ્યારે એક માછીમાર હોય ઝાડ નાખે તો એ કાદવી જે માછલી હોય એ ઝાડનું ઓલું ગલકું હોય મોઢામાં લઈને કાદવમાં બેઠું હોય, એને દેખું બરાબર છે. તો જે લોકોને સંસારમાં પૂર્ણ આસક્તિ છે એ લોકો માટે તો આ રસ્તો જ નથી. પણ જેનામાં થોડો વૈરાગ્ય છે, જેને એમ થોડું એમ થાય છે કે ના, મારે કાંઈક ઈશ્વરનું ભજન કરવું જોઈએ, મારે આ જન્મનું આવતા જન્મનું કંઈક વિચારવું જોઈએ, એના માટે ભક્તિ યોગો ઇતિ કથિત. ભક્તિ યોગ છે એ એના માટે શ્રેષ્ઠ છે. આપણે કોઈ પણ વસ્તુ પ્રત્યે થોડી આપણે ભક્તિ જ્યારે મિક્સ કરીએ છીએ, આપણે ઘરે તો બધાએ જમીએ છીએ, બધાએ આપણે રોજ ઘરે જમીએ છીએ, પણ જ્યારે આશ્રમમાં તમે બધા જમવા આવો, સરસ મજાનો પ્રોગ્રામ હોય, તિથિ પૂજા હોય, ગુરુ પૂર્ણિમા આવે છે, ગુરુ પૂર્ણિમા, તો જમવામાં કંઈ દાળ ભાત શાક રોટલી ઘરે બનાવો છો, એ બનાવો છો, તો તમને ભક્તો પાસે સાંભળીને તો મહારાજ કેટલી મજા આવી, ખૂબ સરસ પ્રસાદ હતો. કેમ? તમારી અંદર જે ભક્તિ જે છે એને તમે ભોજન સાથે ભેળવી દીધી, તો ભોજન અને ભક્તિ મિક્સ થઈ ગયા તો પ્રસાદ થઈ ગયો. આપણે ઘરમાં પણ જો આવી રીતે કરીએ, ભગવાનની ભક્તિ તો કરીએ છીએ કે અમે અહીંયા કંઈ નાખતા નથી. સુખરામ એ જ મસાલા નાખે છે, ઘરેથી બેન નાખતી હોય, પણ અહીંયા ખીચડી ખાય એટલે ભક્ત કહેશે અરે મહારાજ એટલી મજા આવી, બહુ મજા આવી, બહુ મજા આવી. અમારા શારદાપીઠમાં ગંગા ધૂપ તૈયાર થાય છે, અહીંયા આપણે મળે છે. એ બજારમાં પણ ધૂપ તૈયાર થાય છે, પણ શારદાપીઠમાં એટલે આપણા એના જે ફોર્મ્યુલા બનાવનાર એક સંન્યાસી હતા, એ તો ગુજરી ગયા હવે, તો સરસ મજાના ઘણા બધા ઉપહારથી સરસ મજાની ગંગા ધૂપ બનાવે છે અને હજી પણ બહુ સારું ચાલે છે. આખા ઇન્ડિયામાં જ્યાં ગંગા ધૂપ વેચાય, ભક્તો બધા ખુશી. અમને ખબર છે, અમે શારદાપીઠમાં હતા તો ભક્તો આવીને કે મહારાજ ગંગા ધૂપ એટલી બધી સરસ છે ને, આમ ધ્યાન લગાવીને તો ક્યાંય વયા જાય. હવે ધૂપ તો બધા સમાન છે, તમે સારી કંપનીના ધૂપ પણ મળશે, પણ એ લોકોને મનમાં, ભક્તને મનમાં થઈ ગયું કે ના, આશ્રમમાંથી બને છે તો ત્યાં શુદ્ધ સત્વ હશે, સાધુઓ લોકો કારખાનાને જોવે છે, ત્યાંના ભક્તો જોવે છે, તો એમાં આંખ હશે.
તો મતલબ છે જ્યાં પણ આપણે ભક્તિને ઓતપ્રોત કરી દઈએ છીએ, કોઈ પણ વસ્તુમાં આપણે ખૂબ કામ કરીએ છીએ, બધા આપણે શ્રમ કરીએ છીએ, બધા નોકરી કરે છે, કોઈ સેવાનું કામ કરે છે, પણ એની અંદર જો આપણે થોડું પણ ભક્તિ ભાવ જો દઈ દઈએ તો આપણો યજ્ઞ થઈ જાય, શ્રમ યજ્ઞ થઈ જાય. આપણે રિલીફમાં કેટલા બધા માણસો કામ કરે. રાજકોટમાં અમે હતા, વડોદરામાં જ્યારે આવ્યા, આવીને જ વરસાદ 50 ઇંચ વરસાદ પડ્યો, કેટલા લોકો આવીને રિલીફ કરવા મદદ કરવા લાગી ગયા. રાજ્યમાં ઓફિસમાં રજામાં મૂકી દીધી અને આખો દિવસ અમારી સાથે ટ્રકમાં જાય છે, આ જાય છે વસ્તુ એક જ. હવે ઓફિસથી એ ગામમાં મોકલાવ કે જાઓ તમે ગામમાં સર્વે કરી આવો તો ના પાડી દેશે, આજ મારી તબિયત ખરાબ છે. કારણ આશ્રમના કામમાં એને ભક્તિ દેખાય છે, એટલે એ શું થઈ ગયું? શ્રમ યજ્ઞ થઈ ગયું. એવી રીતે જ આપણે રોજ પાણી પીએ છીએ. આપણે કંઈ પાણી સાધારણ પીએ છીએ, પણ અહીંયા પેલા ચરણામૃતના ડબ્બો છે એમાંથી આપણે એ જ પાણી જ છે. પૂજામાં જે વપરાયેલું હોય પાણી પણ ચરણામૃત આપણે કેટલું ભક્તિથી પીએ, જરાક જ પીએ. અને ઘરે 1 ગ્લાસ પીએ, 1 ગ્લાસની વધારે ઇમ્પોર્ટન્સ, પણ આ જરાક જ પીએ. પણ શું છે એમાં ભક્તિ છે. આપણે ભક્તિ એવી વસ્તુ છે મનુષ્યની દ્રષ્ટિ બદલાવી દે. દરેક જગ્યાએ આવી વસ્તુ છે. આપણે ડૉક્ટર કે ખાલી પેટે ખાઓ, ડૉક્ટર પાસે આપણે જઈએ કે તમારે સાંજે અમુક પીસીજી કે આ કે તે સાંજ સુધી ઉપવાસ રહેવાનું, તમારે સાંજ સુધી કંઈ ખાવાનું નહીં, કંઈ ભક્તિ નથી. પણ એકાદશી હોય આપણે કાંઈ ન ખાઈએ પણ ભક્તિથી આપણે રહીએ તો એને ઉપવાસ થઈ ગયો. ભક્તિ વસ્તુની વ્યાખ્યા જ બદલાવી નાખે છે. સરસ મજાના મકાનો, કેટલા બધા મકાનો છે કે બધા મકાનને આપણે મંદિર કહીએ છીએ, નથી કહેતા. પણ આ મકાન છે, એ દિવાલ, સિમેન્ટ, પંખા બધું એ જ છે, કાંઈ ફરક નથી. પણ અહીંયા પૂજા થાય છે, બધા ભક્તો આવે છે, પોતાની ભક્તિ ઓતપ્રોત કરે છે, તો આને મંદિર આપણે કહીએ છીએ. આ મંદિર કહીએ છીએ. આપણા બધાના ઘર છે, બધાના ઘર વસ્તુ એક જ છે, પણ એને આપણે મંદિર નથી કહેતા. ઘર કહીએ છીએ, મકાન કહીએ છીએ, ઓફિસ કહીએ છીએ. પણ વસ્તુ આ એ સિમેન્ટ સ્ટ્રક્ચર લોડ બધાથી બનેલું છે, પણ આપણે અહીંયા આપણી ભક્તિને પરોવી છે. ભક્તિ તત્વ કેવું છે? આપણે જે ભક્તિ તત્વની વ્યાખ્યા કરી છે એવી રીતે કર્મ આપણે કરી, કર્મયોગ કરી. ભક્તિ આપણે મૂકીએ તો કર્મયોગ થઈ જાય. ભગવાન કહે છે ને કાંઈ પણ વસ્તુ તું મારા પ્રત્યે સમર્પણ કરી દે, સમર્પણનો ભાવ, તો એ કર્મયોગ થઈ જાય છે. શબ્દ જે છે આપણે બોલીએ, ગીતો ગાઈએ, ઘણા બધા ગીતો ગાઈએ, પણ જ્યારે ભગવાન પોતે ગીતો ગાઈએ એમાં ભક્તિથી સરસ મજાનું નરસિંહ મહેતાનું રચિત ગાઈએ તો એ ભજન થઈ ગયું. અને ભાઈ ગાયા પછી આપણું મન કેટલું પ્રસન્ન થઈ જાય કે આ સરસ મજાની આરતી સ્વામી વિવેકાનંદ રચેલી. એ જ છે, પદ છે. કેટલા બધા કવિઓ છે, પદ લખે છે, પણ એમાં ભક્તિ નથી. પણ આવા બધા જે બધા મહાન જે ભક્તો છે કે ઉચ્ચ સાધકો છે, એ જ્યારે પોતાનું કંઈ લખે છે તો પોતાનું જીવન એમાં ઉમેરી દે છે, તો એ પ્રાર્થના થઈ જાય છે. તો આ જે છે એને કારણે, અને જ્યારે તમે ત્યાગ જે છે, ભક્તિ અને ત્યાગ, ભક્તિનો સર્વશ્રેષ્ઠ આનંદ ત્યાં આવે છે. ભક્તિના શાસ્ત્રો એવું કહે છે કે તમે ભક્તિમાં ત્યાગ આપી શકો, નિસ્વાર્થ ત્યાગ, તો એ આનંદ બહુ આનંદમય, માણસનું જીવન આનંદમય બની જાય છે. તો કહેવાનો મતલબ જે છે, કર્મફળ જ્યારે આપણે ત્યાગ કરીએ, કર્મફળ ત્યાગ કરીએ અને સાથે સાથે ભક્તિ પણ કરીએ તો આપણા જીવનમાં શાંતિ આવે છે. ભક્તિનું તત્વ જે છે, આપણે આ શું કામ વિચારીએ છીએ કે ભગવાને આટલું બધું ગીતાનો પ્રવચન એમને આપ્યું, અર્જુનને તો કેટલું બધું કીધું ગીતા, પણ તોય પણ અર્જુનના જે પ્રશ્ન હતા, અર્જુન તો આ જે અધ્યાય છે પ્રશ્નથી શરૂ કરવાના છે, તો એને ભક્તિયોગ સમજાવવો પડે છે. શા માટે? એટલા માટે કે અર્જુનના મનમાં હજી શાંતિ નથી. અર્જુનના મનમાં ઘણા બધા ડાઉટ છે હજી. નહીં તો ભગવાને એને પોતાને બીજા અધ્યાયમાં આપણે જોયું છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું, પછી ચિત્તપ્રજ્ઞના લક્ષણ એને સમજાવ્યા, પછી એમણે કહ્યું કે તમે બ્રહ્મ અને સૃષ્ટિનો અભેદ, કેટલું બધું ભગવાન જેને કહે છે, પણ એના મનમાં હજી શંકા છે. અંતમાં 7મા અધ્યાયમાં તો એમ પણ કીધું કે તું મારો ભક્ત થઈ જાય, મનમના ભવ મદ ભક્તો મધ્યાદિ મામ નમસ્કુરુ, તું મારો ભક્ત થા. પણ હજી કંઈ હું સમજી શક્યો નથી, કારણ કે અર્જુન જે છે,
અર્જુન જ્યારે પ્રશ્ન પૂછે છે, એણે પોતાનો અધિકારી ભેદ જે છે એને સમજવો જોઈએ. તો એને મનમાં એક બહુ શંકા હતી અર્જુનના મનમાં કે આટલું બધું સમજ્યા પછી ભક્ત કેટલા પ્રકારના હોય, ભક્તના પ્રકાર કેટલા. તો ભક્તિ જે છે, આપણે ભક્તિના પ્રકાર તો આમ તો ઘણા છે. સગુણ ભક્ત, સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર બે છે. સગુણ સાકારમાં જેટલા બધા ભક્તો ઉપાસકો જે છે એ પોતાની ભક્તિ વર્ણવે છે. બધા ભક્તો નરસિંહ મહેતા, મીરાબાઈ, કબીર, દાદુ, આ બધા સગુણ સાકાર ઈશ્વરને એક રૂપે જોવે છે. આપણા માટે આપણે બધા સાધારણ સાધકો, જેવી રીતે શ્રીમદ ભાગવતમાં કહ્યું કે ન નિર્વિણ્ણો ન અતિ આસક્તો. આપણે સંસારમાં આસક્તિ છે, નથી એમ નથી, બધા સંસારમાં રહી છે, પણ એટલી બધી નથી. જે સાધારણ લોકો હોય તો ચોટ્યા જ રહેશે, સંસારમાંથી નીકળતા જ નથી, એવી નથી. આપણે રોજ સવારે થોડુંક જપ કરવાની ઈચ્છા થાય, ગીતા વાંચવાની ઈચ્છા થાય, કથામૃત વાંચવાની ઈચ્છા થાય. સંસાર પ્રત્યે થોડો આપણે વિતરાગ છે, ઈશ્વર પ્રત્યે ભાવના છે. તો હવે આપણે મંદ સાધકો જે છીએ એના માટે આજે સગુણ સાકાર, જેને આપણે મૂર્તિ પૂજા કહીએ છીએ. આપણા ટંકારાના પ્રસિદ્ધ સ્વામીજી દયાનંદ સરસ્વતીજી આર્ય સમાજ સ્થાપ્યો. એમણે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો. મૂર્તિ પૂજાનો વિરોધ એક વસ્તુ છે, અને મૂર્તિ પૂજા, મૂર્તિને તમે મુગલો અને મુસ્લિમ ધર્મ મૂર્તિને તોડી નાખી, બે વસ્તુ અલગ છે. પણ મૂર્તિ વગર કોઈને હાલ્યું છે? કોઈ નથી હાલ્યું. કારણ એટલા માટે જે અત્યંત નિકૃષ્ટ સાધક છે, નાનકડા બાળકને સ્કૂલમાં બેસાડો તો તમારે ક ને ક કલમનું કહેવું પડે, કલમ દેખાડવી પડે, એ કહો તો એપલ દેખાડવું પડે તો એને યાદ આવે. પણ એ જ્યારે ભણવા 10 ક્લાસ પાછી જાય પછી કહ્યું કે એ એટલે એપલ, એને શરમ આવે, ત્યારે હું તો આટલું તો જાણું છું. તો સાધકનું જે તારતમ્ય છે, સાધકનો તફાવત છે. તો એટલા માટે સગુણ સાકાર જે ભક્તિ છે અને નિર્ગુણ નિરાકાર, આ બે ભક્તિનું મૂળ ચર્ચા છે ભક્તિ યોગમાં. આજે આપણે ભક્તિ યોગ આપણે ચર્ચા કરશું. તો નિર્ગુણ નિરાકાર કેના માટે છે? જેનું મન દેહથી પર છે, દેહ અભિમાન રહિત છે. હું આ શરીર છું, આ શરીરનો જે બોધ છે મારામાં, ફિઝિકલ બોડી જે છે હંમેશા, કારણ કે આપણે બધા દેહધારી છીએ. રામ ઠાકોરજી કહેતા હતા ને કે મન છે ને દેહની અંદર રહેલું છે. કળિયુગમાં રામકૃષ્ણદેવ શું કીધું? નારદીય ભક્તિ સાર. શા માટે? આપણું મન કેવું છે? જેવું અન્ન તેવું મન. કળિયુગમાં આપણે જેવું અન્ન ખાઈએ છીએ એવું આપણા મનના વિચારો થાય છે, વિકારો થાય છે. એ પ્રમાણે મન બન્યું છે. અને એટલા માટે આપણું મન છે ને હાયર થિંકિંગ નથી કરી શકતું. નિર્ગુણ નિરાકારમાં શું છે? જેનું સ્વરૂપ નથી, અક્ષર બ્રહ્મ પરમાત્મા જેને આપણે કહીએ, જેનું શું આપણે વિચારવા જઈએ નિર્ગુણ નિરાકાર, આપણે કહીએ કે નિર્ગુણ નિરાકાર ઈશ્વર આવો હોય, કેવો હોય? કોઈ કહી શકે? કોઈ નથી કહી શકે. આંખ બેસીને તમે ધ્યાન કરીને વિચાર કરો નિર્ગુણ નિરાકાર તત્વ કેવું હોય, આપણે નહીં લઈ શકીએ. નિર્ગુણ નિરાકાર તત્વ કરતાં કરતાં જો તમારા ઈષ્ટ કૃષ્ણ હશે તો કૃષ્ણ આવી જશે, રામ હશે તો રામ આવી જશે. આપણું મન નથી લઈ શકતું, કારણ કે આપણે દેહ બુદ્ધિથી મુક્ત નથી. આપણું મન જે છે દેહ બુદ્ધિ સાથે તાદાત્મ્ય થયેલું છે, એકાત્મ બોધ થયેલું છે શરીરની સાથે. અને એને કારણે એટલા માટે આ જે નિર્ગુણ નિરાકાર જે તત્વ જે છે એ અત્યંત ઉચ્ચ કોટીના સાધકો, જેવી રીતે જનક રાજા બહુ ઉચ્ચ કોટીના સાધક હતા, રાજા હતા, પણ એમણે એના જીવનમાં આ તત્વને હાંસલ કરેલું હતું. આપણે અષ્ટાવક્રની વાત કરી હતી, વેદાંત પ્રખર, આ લોકો બધા ઉચ્ચ તત્વો સાથે, એ લોકો નિર્ગુણ નિરાકાર તત્વને પોતાના જીવનમાં જોઈ શકે છે. એ લોકો કૃષ્ણને જોયો કે ન જોયો, પણ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વ જે છે, ગુરુએ એને કીધું કે તત્વમ અસી. આપણા વેદાંતનું જે વાક્ય છે, તત્ એટલે એ ઈશ્વર, ત્વમ એ તત્ જે ઈશ્વર તત્વ છે, બ્રહ્મ તત્વ છે, તત્વમ ત્વમ એટલે ગુરુ એના શિષ્યને કહે છે કે જે પરમાત્મા છે અને તું જે જીવાત્મા છે, બે વચ્ચેનું જે ત્વમ, જે તત્વમ, જે જોઈન્ટ કડી છે, એ તું જ છો. જો સાધક ઉચ્ચ કોટીનો હશે તો તરત એને જ્ઞાન થઈ જશે. પણ સાધારણ જે અર્જુન અને આપણે બધા જે છીએ
એને આ જ્ઞાન થવું સંભવ નથી. એટલે સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર આ બે ભક્તિ છે, બે સાધકોના બે પંથ છે. અને એટલા માટે સગુણ અને સાકાર જે છે બધા એને ફોલો કરવાની છે, બધા એ પથે ચાલવાનું છે. અને નિર્ગુણ નિરાકારમાં બધા ચાલી શકતા નથી. એટલે અર્જુનને એ જ થતું. અર્જુનને જ્યારે એને 11મો અધ્યાયમાં આપણે જોઈ છે, ભગવાને કેટલા બધા 10મા અધ્યાયમાં એની વિભૂતિઓ બતાવી. એ બધી શું છે? સગુણ સાકાર છે બધી. હું આ છું, તે છું, અમુક છું, બધું કહેતા હતા. તો એક વિભૂતિ દેખાય છે, સગુણ સાકાર એક સ્વરૂપ દેખાય છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા ને, એ ભેંસ હોય એને ઈશ્વરને કેવો કલ્પના કરશે? ભેંસ જ કરવાનો છે. એક ભેંસ માટે ઈશ્વર ભેંસ જ રહેવાનો છે. આપણે મનુષ્ય છીએ, આપણા માટે ઈશ્વર મનુષ્ય રૂપ જ ધરીને આવશે. રામ થઈને આવશે, કૃષ્ણ થઈને આવશે, રામકૃષ્ણ થઈને આવશે. અને સંસારમાં આપણે જે સફર કરીએ છીએ એ લોકો એ સફર કરશે તો આપણું મન આપણે તો માની શકશું. એકદમ દૈવી શક્તિ અને સંસારની કોઈ વસ્તુ જ લાગે વળગે નહીં તો આપણે અરે બાપા કેવી ને આપણે ઈશ્વર આપણે માની શકીએ. તો ઈશ્વર સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર આ બેમાં ફરક એ છે કે દેહાત્મ બુદ્ધિથી જ્યાં સુધી આપણે પર નથી થતા ત્યાં સુધી જે ઈશ્વરનું જે બીજું તત્વ જે છે બ્રહ્મ તત્વ, નિર્ગુણ નિરાકાર તત્વ આપણે ઉપલબ્ધિ નથી કરી શકતા. તો ભક્ત માટે અને એટલા માટે અર્જુનને ભગવાને પોતાનું વિશ્વરૂપ દર્શન દેખાડ્યું, ચતુર્ભુજ દર્શન દેખાડ્યું, અલગ અલગ વિભૂતિઓ કીધી. કહેવા માગે છે કે તું એટલો બધો મહાન, એટલો બધો ઊંચો સાધક નથી. આ તને રૂપ એટલા માટે દેખાડું છું. તને તમે આત્મજ્ઞાન 6ઠ્ઠા અધ્યાયમાં આત્મજ્ઞાનની વાત કરી, સંન્યાસ કર્મ સંન્યાસની વાત કરી, કર્મયોગની વાત કરી, તું સમજો જ નહીં. એટલે મેં તને મારા સગુણ સાકાર રૂપોની વાત કરી કે કમસે કમ તને મારા સગુણ સાકારના રૂપોમાં મન રહેશે અને તું ભક્તિ કરી શકીશ. તો નિર્ગુણ અને સગુણ જે સાકાર જે છે, અર્જુન કયા કક્ષાનો અધિકારી હતો ભગવાન તો જાણતા હતા. એટલા માટે એમણે શું કે જે આજે સ્થૂળ બુદ્ધિયુક્ત જે આપણી બુદ્ધિ છે ને, સ્થૂળ બુદ્ધિ છે. આપણા જે વેદાંત શાસ્ત્રો બધા કહે છે શ્રુતિ, આપણી બુદ્ધિ સ્થૂળ છે. એટલે આપણે ઉચ્ચ તત્વને લઈ શકતા નથી. અને એટલા માટે અર્જુન જ્યારે પ્રશ્ન પૂછે છે, હવે જે આપણે શરૂ કરશું એનો જે ગૂઢ અર્થ છે કે ઉપાસના કોની સરળ છે? નિર્ગુણ નિરાકારવાળા જે કરે છે એ લોકો કે સગુણ સાકાર? શું પ્રોબ્લેમ બેમાંથી કેનું છે? અને ખાસ તો આ અધ્યાયના અંતમાં એમ કહે છે કે જ્યારે સાધક સાધના કરતાં 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 આગળ વધે ત્યારે જ્ઞાન અને ભક્તિ એ જે તત્વાર્થ છે એ બે પૃથક નથી. એ પોતે સમજી જશે કે જ્ઞાન અને ભક્તિ છે ને એક જ છે, પણ એના માટે એને સાધક કરવો પડશે. આપણે અધ્યાયમાં જોશું ભગવાન પોતે પણ જે લોકો સાકાર સ્વરૂપ જે ઉપાસે છે એને થોડું મહત્ત્વ આપે છે. તો ભગવાનને એ પ્રશ્ન એ જ કરે છે. ભગવાનને જે આજે પ્રશ્ન કરે છે શું છે? અર્જુન કહે છે એવમ સતત યુક્તાયે ભક્તાસ્ત્વામ પર્યુપાસતે યે ચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષામ કે યોગ વિત્તમા. જે સંશય જે મૂંઝવણ થાય માણસને, એને મૂંઝવણ થતી હતી, પૂછ્યું કે આ ભક્તિ યોગ છે, આ બે સાધના. એવમ એટલે રેફરન્સ 11મા અધ્યાયમાં આપણે જોયું ને, ભગવાને કીધું અંતિમ શ્લોકમાં મત કર્મ કૃત મત પરમો મધ્યાદિ મામ નમસ્કુરુ. તો જે આવા સાધક છે જે પૂર્ણ રીતે મારામાં રહે છે એવું તું છે, મત આવો એવમ સતત યુક્તા. અર્જુન કહે છે કે જે તારામાં સતત યુક્તા છે. એવમ એટલે કેવા? જે તારામાં રહે છે, તારી વાત વિચાર છે, તારામાં રહે છે, એવા જે સતત યુક્તા, હંમેશા તને તારામાં જે પોતાનું જીવન પરોવેલું છે જેમણે, એવા એ ભક્તા, આવા જે ભક્તો ત્વામ પરિઉપાસે પરિઉપાસતે, સર્વ ભાવે ઉપાસના કરે છે, ટોટલ ભાવે ઈશ્વર જ મારો સાધક છે. યે ચ અપી અક્ષરમ અવ્યક્તમ તેષામ, અથવા તો જે અક્ષરમ કહ્યું ને, અક્ષર બ્રહ્મ પરમાત્મા, જેનો કોઈ આકાર નથી, નિર્ગુણ છે, જેને આપણે કન્સિડર નથી કરી શકતા, અચિંત્ય રૂપ નથી વિચારી શકતા,
કે એનું જે ધ્યાન કરે છે, આ બેમાંથી તેસામ કે યોગ વિત્તમાં, જે યોગીઓ છે, જે સાધકો છે, આ બેમાંથી શ્રેષ્ઠ ક્યાં? અર્જુન આટલી બધી ગીતા સાંભળીને ભગવાનને જ્યારે પૂછે છે કે આ બે ભક્ત છે એમાંથી શ્રેષ્ઠ ક્યાં? અર્જુન કંઈ નિરાકાર સાધકનો ભક્ત નહોતો, પણ છતાં એને શું કે ભગવાને જ્યારે આટલી બધી વાત કરી, પૂછવા તો દે કે આ બે સાધકમાંથી શ્રેષ્ઠ કે કોણ છે? શ્રેષ્ઠ કોણ છે? કે જે લોકો અક્ષર બ્રહ્મ ઉપાસતે ના સતત યુક્તા, તો તારા જે રૂપને ઉપાસે છે, સગુણ ભક્તિ અને નિર્ગુણ જ્ઞાન, અમે શ્રેષ્ઠ છું, કમ્પેરિઝન કરે છે. અર્જુન એને તુલનાત્મક રૂપે ભગવાન પાસે જાણવા માગે છે કે તમે જે આ કીધું, આ બેમાંથી શ્રેષ્ઠ કોણ? આપણે શા માટે તુલનાત્મક જ્ઞાન આપણે જાણવા માગીએ? એક તો આપણે જાણતા નથી, આપણો અધિકારી તો નથી, કાં તો આપણે મારા માટે શું છે, ફિટ શું છે એ હું નથી સમજી શકતો, તો મારે મારા ગુરુને પૂછવું પડે. એટલા માટે ભગવાન તો અર્જુનના સૌથી મોટા ગુરુ છે. એટલે એને એમ થયું કે આજે બે રીત છે ભક્તિની, ઈશ્વરને પ્રાપ્ત કરવાની રીત. આપણે કોઈક ડૉક્ટરને પૂછીએ કે આટલી બધી પદ્ધતિ જે છે, તાવ આવ્યો છે તો એલોપેથી દવા ખાશું, હોમિયોપેથી ખાશું, આયુર્વેદિક શું કઈ શ્રેષ્ઠ કઈ? તો અધિકારી ભેદ છે. તને જેને તાવ આવ્યો છે એને શેમાં વિશ્વાસ છે? એ દવા ખાશે એને મટી જવાનું છે. તો આમાં તમે કમ્પેરિઝન ન કરી શકો. કોકને હોમિયોપેથિકથી મટી જતું હોય, કોકને પેરાસિટામોલથી મટી જતું હોય. તો સાધક જેવી રીતે સાધક જે છે એવી રીતે અર્જુન એમ કહે છે કે આ જે બધી વસ્તુઓ જે છે એમાં સાધક ભેદ તો જરૂર જ છે. એટલા માટે અર્જુન એને પૂછે છે. એકચ્યુઅલી અર્જુનને સમજવાની જરૂર હતી કે હું જે પ્રશ્ન પૂછું છું એ મારો ભગવાનને પ્રશ્ન બરાબર છે કે નહીં, કારણ કે ભગવાને તો આટલું બધું એને સમજાવી દીધું હતું. પણ અર્જુન જાણે આપણા વતી જ જાણે પૂછતો હોય કે સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર જે ભક્તિ જે છે, બધા સાધકો જે કરે છે એમાંથી શ્રેષ્ઠ કઈ? આપણે બધાને એમ થાય કે ખરેખર કેટલા બધા લોકો મૂર્તિ વગર પોતાનું જીવન, મૂર્તિ પૂજા વગર બસ એકદમ મસ્ત ફકીર રહે છે, અને કેટલાક લોકો તો આખો દિવસ ઉપાસના કરે. પણ એ લોકોનો માર્ગ શું મને ક્યાં જશે? ઠાકોરજી કહેતા હતા, આપણા શિવ મહિનામાં પણ લખ્યું છે કે બધા રસ્તા એક જગ્યાએ જાય છે, પણ ભક્તિ જે છે અપરાભક્તિ અને પરાભક્તિ. સગુણ સાકાર જે છે એ અપરાભક્તિ છે, ને નિર્ગુણ નિરાકાર છે એ પરાભક્તિ છે. આ બે ભક્તિ જે છે એને જાણવા માટે અર્જુન જે છે આપણા તરફથી જેને પ્રશ્ન પૂછે છે કે આમ જો તો ગુણવત્તાની દૃષ્ટિએ કંઈ કોઈ ઊંચું કે કોઈ નીચું નથી, એમાં કોઈ ક્રમ સાધ્ય નથી, પણ જે અધિકારી જેવી રીતે શ્રેષ્ઠ હોય એવી રીતે એના જીવનમાં એ લે છે. તો જેને સાકાર સ્વરૂપમાં શ્રદ્ધા હોય, નિષ્ઠાથીને જે સાકાર સ્વરૂપને ઉપાસે એને એના દર્શન થાય છે. આપણે ગીતામાં જોયું છે, યે યથા મામ પ્રપદ્યંતે તામ સથૈવ ભજામ્યમ. જે મને જે રૂપમાં ઉપાસના કરે છે. આપણે આગળ ઘણીવાર જોયું છે કે મા ઠાકોરજી પાસે એક બેન આવતા કે મને મારા ભત્રીજા ઉપર બહુ વાલ આવે છે, તો હું ભગું, તો કે તું એને કૃષ્ણ સમજ, ગોપાલની માં. તો એને ભગવાને કહ્યું કે તમે જે તમારી દ્રષ્ટિ છે એને ચેન્જ કરી નાખો. તો તેસામ કે યોગવિત્તમાં, મોક્ષ માટે આપણે સાધના કરતા હોઈએ, ભક્ત હોય, જ્ઞાની હોય. તો અર્જુન કહે છે કે જે જ્ઞાની છે અને જે ભક્ત છે બે જણા સાધના કરે છે, તો મોક્ષ કેને જલ્દી મળશે? અર્જુનને પૂછવાની એવી વાત હતી કે કોણ જલ્દી શ્રેષ્ઠ કોણ? જો તું મને કહે કે આ શ્રેષ્ઠ તો હું કરું, કે આ શ્રેષ્ઠ તો એ કરું, પણ ભગવાન એકચ્યુઅલી આપણને કહેવા માગે છે આમાં શ્રેષ્ઠ જે બે છે તારે તમને કમ્પેરિઝન કરવાનું નથી. તું સાધક છો, આપણે કેવા સાધક છીએ એ પ્રમાણે આપણે લેવાનું છે. કહેવાનો મતલબ જેનાથી આપણે ઈશ્વરને આપણે ભજી શકીએ, જેનાથી હું મારું અજ્ઞાન છે દૂર કરી શકાય. તો ત્યાર પછી આ શંકાનું સમાધાન એને જે છે ભગવાન એને ઉત્તર આપે છે, મયા વેશ મનો યે મામ
નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા સ્તે મે યુક્ત તમામતા. મયી આવેશ્ય. ભગવાનને જ્યારે પૂછ્યું કે જે આ બેમાંથી કોણ શ્રેષ્ઠ, કોણ ઊંચું કોણ નીચું, આપણે જે સાધારણ સાધક હોઈએ આપણે સબ સમય પૂછતા હોઈએ, તો ભગવાને એકચ્યુઅલી કહેવા માગતા હતા કમ્પેરિઝન કરવાની જરૂર નથી, પણ છતાં એણે જોયું કે અર્જુન તો એકદમ હજી કાંઈ એટલો ઉચ્ચ સાધક નથી, તો એટલે એણે કહ્યું કે મનને જે મનને મારામાં આવેશ્ય એકાગ્ર કરીને નિત્યયુક્તા નિત્ય પરાયણ મારા મય થઈને પરયા પરમ શ્રદ્ધયા શ્રદ્ધા વડે ઉપેતા યુક્ત થઈને મામ મને ઉપાસતે મને ભજના કરે છે તેઓ યુક્ત તમામ અતિ ઉત્તમ યોગીઓ છે. મેં મતા. ભગવાને અર્જુનને જોઈને આ ઉત્તર આપ્યો છે. આમાં જે નિર્ગુણ નિરાકારના જે મોટા મોટા સાધકો હોય એ જો આ સમજી લે કે અરે અમે એટલા મહેનત કરી છે નિર્ગુણ નિરાકાર સાધનની બ્રહ્મ તત્વને જાણવાની, અને ભગવાન કહે છે કે જે મયી આવેશ છે મનો એમ, તો અમે આ બધી મહેનત કરી બધી પાણીમાં ગઈ, એવું નથી. ભગવાને એમ કહ્યું કે જે સાધક એકદમ નિકૃષ્ટ છે, અર્જુન તો કે બહુ ઉચ્ચ સાધક નહોતો, તો ભગવાને અર્જુનને જોઈને કહ્યું કે જે એકાગ્ર થઈને મયી મારામાં જીવન મારામાં દ્રશ્ય શ્રવ્ય ચિંત્ય કોઈ પણ જે સ્વરૂપ જે છે એ પૂર્ણ રીતે મારામાં એકાગ્ર થાય છે. નિત્યયુક્તા સર્વદા મારા પરાયણ થાય છે, હંમેશા મારા જ વિચાર કરે છે. શ્રદ્ધયા પરયોપેતા. શ્રદ્ધાથી એકદમ ભક્તિ શ્રદ્ધાથી મને મામ ઉપાસતે મને ઉપાસના કરે છે. યોગરૂપી સાધના જે કરે છે આ જે છે મને ભજીને એ સર્વશ્રેષ્ઠ મેં મતા. મારા મત પ્રમાણે આ લોકો સર્વશ્રેષ્ઠ છે. સગુણ ઉપાસના જે છે એમાં અધિકારી ભેદ કીધું એટલા માટે અર્જુન છે ને સાધક બે પ્રકારના હોય, આરુરૂક્ષ અને જ્ઞાનારૂઢ. આરુરૂઢ અને જ્ઞાનારૂઢ. આરુરૂઢ એટલે કે જે હજી રસ્તા ઉપર શરૂ થયો છે, અને જ્ઞાનારૂઢ એટલે જે એના જીવનમાં કાંઈક જેણે જ્ઞાનને કાંઈક હાંસલ કરી લીધું છે. બે પ્રકારના સાધક હોય છે, આરુરૂઢ જ્ઞાનારૂઢ. તો આરુરૂઢ એટલે પ્રથમ પંક્તિનો સાધક. અર્જુન તો આરુરૂઢ છે, અહીં તો એને તો યુદ્ધ કરવાનું છે, એને કેટલું બધું કરવાનું છે. નથી આટલા બધા અધ્યાયમાં કેટલું આત્મયોગ બ્રહ્મયોગ કેટલું બધું સમજાવ્યું, એને ચિત્ત પ્રજ્ઞાના લક્ષણો કેટલું બધું સમજાવ્યું, કાંઈ સમજ્યો નથી. એટલે ભગવાનને શું તો આ તો પૂરો હજી યોગના માર્ગમાં શરૂ થયો છે. માત્ર આરુરૂઢ ગીતામાં છે, જે આરુરૂઢ જે છે હજી શરૂ થયો છે, એના માટે આ જે ભક્તિ છે ને ઉત્તમ છે. તો એટલા માટે એને કહે છે કે તું જે જ્ઞાનમાં તો જે આરૂઢ થયો નથી, તો તારા માટે જે આ યોગ છે ચિત્ત સુધીનો, તું જ્યારે આપણે જ્યારે સાધકના અવસ્થામાં જ્યારે શરૂ કરીએ છીએ, રામકૃષ્ણ દેવ પણ કહેતા હતા કે ચિત્ત સુધી બહુ જરૂર છે. કોઈ પણ સાધકના પથમાં આપણે ક્યારેક કંઈક શીખવા જઈએ, આપણી જે કોરી સ્લેટ હોય ને, નાનકડું બાળક હોય એને આપણે જે શીખવાડીએ શીખી જાય છે, કારણ એનું સ્લેટ છે ને કોરી હોય છે, એનું ચિત્ત બહુ શુદ્ધ હોય છે, અને એટલા માટે એ તરત લઈ લે છે. પણ આપણે જેમ જેમ મોટા થઈએ છીએ આપણી ચિત્ત શુદ્ધિ થતી નથી. તો કહે છે કે આજે આરુ વૃક્ષ જે છે સ્ટાર્ટ થયો છે, એની ચિત્ત શુદ્ધિ એને કરવાની જરૂર છે. જેમ જેમ ચિત્ત શુદ્ધ થશે તેમ તેમ એ આમાં આગળ વધશે. તો જ્યારે અને આપણે કાંઈ પણ શીખવા માગતા હોઈએ, એક બહુ મોટા ગવૈયા હતા, તો એક રાજા એને બોલાવ્યો, તો કે હું તમારી પાસેથી સંગીત શીખવા માગું છું. તો ગવૈયાએ કીધું કે એક કન્ડિશન, કે જ્યારે હું સંગીત શીખાડું ત્યારે આજુબાજુનું જે બધું સંગીત વાગતો હોય તમારે લેવાનું નહીં. તમારી અંદર આજુબાજુના જે કેટલા બધા સંગીત તમારા મનમાં જે પડ્યા છે એને તમે બ્લેન્ક કરી નાખો. આપણે જ્યારે કોમ્પ્યુટરમાં આપણે કહીએ ને સીડી બ્લેન્ક કરી નાખીએ, આર્ટિસ્ટમાં જગ્યા રાખી તો જ બીજી આપણે આવી શકીએ છીએ. તો ચિત્ત શુદ્ધિ આનું નામ જ છે ચિત્ત શુદ્ધિ.
ચિત્ત શુદ્ધિ ક્યારે થાય? આપણી નાની નાની વસ્તુ જે છે, દરેક વસ્તુ છે, અહંકાર પણ આપણે દૂર કરી દેવો જોઈએ. ભક્તિનું સાધન જ આવું છે. એક સરસ મજાની વાર્તા રવિશંકર મહારાજ કહેતા હતા, જ્યાં સુધી ચિત્ત શુદ્ધ ન થાય તો કેવું થાય કે એક સાધુ હતા, જંગલમાં રહેતા હતા. તો એક ભરવાડ હતી, ત્યાંથી રસ્તામાંથી નીકળી તો એમ થયું કે સાધુ મહાત્મા બેઠા છે, તો એના પાસે દૂધ હતું. તો એને સાધુ મહાત્માને કીધું, થોડું દૂધ આપી જાઉં છું, તમને કામ આવશે. તો દૂધ જ્યારે દેતી હતી ત્યારે થોડી મલાઈ પડી ગઈ. તો એમ શબ્દ નીકળી ગયું, મલાઈને દેવી નહોતી, પણ મલાઈ પડી ગઈ પોતાની મેળે. આવી બાબાજી તો સાંભળી ગયા. પાછું બીજી વાર એવો પ્રસંગ આવ્યો. તો દેતા જ્યારે ભરવાડ પાછી આવી કે મહાત્માજી, હું કે ના, તારું દૂધ મને જોઈતું નથી. કેમ? કે તારી અંદર પડી ગઈ છે. એટલે જ્યારે તારી પહેલાં એને નીકાળી દે, પછી લઈશ. મતલબ શું? હું જ્યારે ચિત્ત શુદ્ધિ કરું છું ત્યારે મારી અંદર જે અજ્ઞાન છે, અહંકાર છે, ઈર્ષ્યા છે, આ બધા છે. મતલબ આપણે ન ગમતા તત્વો એ પણ આપણા સાધનમાં આવી જાય છે. એટલે એણે શું કીધું કે હવે તું આને જ્યારે હટાવ ત્યારે થાય, નહીં તો ન થાય. તો કહેવાનો મતલબ છે કે ચિત્ત શુદ્ધિ જ્યાં સુધી બરાબર થતી નથી સાધકની, ચિત્ત શુદ્ધિ થયા પછી જ એ આગળ વધી શકે છે. અને ખાસ તો સાકાર ભક્તિ જે છે, સાકાર કે નિર્ગુણ, આ બે ભેદ નથી. સાકાર સાધના અને નિર્ગુણ નિરાકાર સાધના છે, એમાં કોઈ ભેદ નથી. જે યુક્તમાં મતલબ છે કે જે અધિકારી જે છે, જેણે ઠીક ઠીક લીધેલું છે એના જીવનમાં, નિર્ગુણ નિરાકાર કે સગુણ સાકાર જે છે ને, અર્જુનને જોઈને ભગવાને એમ કીધું કે જો તું દેહાભિમાની છે. આપણે પછીના શ્લોકમાં આવશે કે જે દેહાભિમાની જે છે, મંદ બુદ્ધિ જે છે, અજ્ઞાની છે, એના માટે તો સાકાર સગુણ ઉપાસના, મૂર્તિ પૂજા કહો તો મૂર્તિ પૂજા, જે પણ કહો મૂર્તિ. વિવેકાનંદજી કહેતા હતા, જો મૂર્તિ પૂજા કરીને રામકૃષ્ણ પરમહંસ પેદા થતા હોય તો હજારો મૂર્તિ પૂજા કરો, લાખો મૂર્તિ પૂજકોની જરૂર છે. સ્વામી વિવેકાનંદ બહુ સરસ અમેરિકાના એમાં લેક્ચરમાં કહ્યું કે મૂર્તિ પૂજા કરીને જો આપણે રામકૃષ્ણ પરમહંસ મળતા હોય તો મૂર્તિ પૂજા કરવામાં શું વાંધો છે? આપણે નિર્ગુણ નિરાકાર જે છે માણસ સમજી નથી શકતો, પણ સગુણ સાકાર જ્યારે સમજી શકે છે, એકદમ ઓતપ્રોત થઈને માણસ ભક્તિ કરે છે. તો એટલા માટે જ્યારે ભગવાનને પૂછ્યું કે આ બેમાંથી તત્વો ઠીક ક્યું, તો એટલા માટે એને સમજાવવા, મંદ બુદ્ધિ હોય એને સમજાવવું બહુ મુશ્કેલ છે. અને એટલા માટે એણે કહ્યું કે જો આ દેહાભિમાની જે તત્વ છે ને, એ જ્યાં સુધી હશે ત્યાં સુધી તું નિર્ગુણ નિરાકાર ભક્તિ નહીં કરી શકે. અને બીજું શું છે, નિર્ગુણ નિરાકારની જે ઉપાસના છે એના કરતાં સગુણ સાકાર એકદમ સરળ છે. ભક્તિશાસ્ત્ર પણ કહે છે, નારદ ભક્તિ સૂત્રમાં છે, સાંડિલ્ય ભક્તિ સૂત્રમાં છે કે આપણે સીડીમાં ચડવું હોય, સીડી પર ચડીને આપણે અગાસી પર પહોંચીએ, એમને પહોંચી શકીએ, કાં તો રસો બાંધીને પહોંચી શકીએ. તો એ જે સાધન એને ઇન્સ્ટ્રુમેન્ટ જેને કહીએ, તો એના માટે સરળ છે. સગુણ સાકાર એટલે શું? સાથે તમારી સાથે કોઈ વસ્તુ રહે છે, તમને ખબર છે, સરસ મજાનું કૃષ્ણનું પ્રતીક લઈને તમે પૂજા કરો, બહુ સરળ છે. નિર્ગુણ ભક્તિ કે ઉપાસના અધિકારી બન્યા વિના અતિ દુષ્કર છે. અને ભગવાન કહે છે કે મેં તને શું કામ કીધું કે યોગ વિત્તમાં જે સગુણ સાકાર, કારણ કે તું જ્યાં સુધી અધિકારી નથી થયો ત્યાં સુધી બહુ જ કઠિન છે. અને વ્યક્ત મૂર્ત કે દ્રશ્ય વસ્તુ જે છે, આપણે ચિત્તની એકાગ્રતા, ધ્યાન કરવા બેસીએ, સ્વામી વિવેકાનંદ ધ્યાન અને તેની પદ્ધતિમાં છે ને કે ધ્યાન કરવું કેવી રીતે, એક મીણબત્તી તમે એકદમ નિસ્વાર્થ નિષ્કંપ જગ્યા હોય, હવા ના આવતી, ત્યાં મીણબત્તી રાખો, ધ્યાન કરો, અને એનું જે જ્યોત છે એને તમે જોવાની કોશિશ કરો તો તમારું એકાગ્રતા થશે, તો તમે મીણબત્તીને જોઈ શકો છો. પણ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ આકાશ, આમ આકાશને જોઈને આપણે ધ્યાન નહીં કરી શકીએ. અને એટલા માટે રામકૃષ્ણ કથામૃતમાં કહે છે કે દરિયાને અને આકાશને જોઈને ઈશ્વરનું વિશાળત્વ આપણે મને પડે યાદ આવે છે, પણ આપણે કલ્પના નથી કરી શકતા. પહાડમાં જઈએ, રામકૃષ્ણદેવ કહે છે, કારણ કે એ પ્રકૃતિ છે,
તો જે આ વ્યક્ત કે જે મૂર્ત જે દ્રશ્ય છે ને એના ઉપર એકાગ્રતા બહુ સરળ છે. ઈશ્વર વિશાળ છે, આપણે વિચાર કરો તો કેવી રીતે વિચાર કરીએ? આટલું મોટું આકાશ કેટલું વિશાળ છે, તો આપણે એમ જાય કહો ઈશ્વર આટલો બધો વિશાળ છે. સમુદ્ર કેટલો ઊંડો છે, કેટલો મોટો છે, તો ભગવાન આવો તો વિચાર કરીએ તો સમુદ્રને આપણે કલ્પના કરીએ, એવી રીતે પ્રકૃતિની કલ્પના કરીએ છીએ. તો એ જે સ્વરૂપ જે છે એની એકાગ્રતા આપણે બહુ સરળતાથી કરી શકીએ છીએ. અને જે અદૃશ્ય છે, જેને રૂપની અમને ખબર જ નથી, ભલે ને ગુરુ કહેતા તત્ત્વમસી, કહીને થાકી જાય આપણે, તત્ત્વમસી, પણ શું આપણું મન લઈ જ નથી શકતું. આપણું મન એ કલ્પના જ નથી કરી શકતું કે તત્ત્વમસી એ જે છે એને લઈ જ નથી શકતું. અને ગુરુ કે જો આ તારા ઈષ્ટ છે, દેખાડી દે કે આ તારા ઈષ્ટ છે, રામકૃષ્ણ છે કે કૃષ્ણ છે, કે તો આપણે તરત જ આપણું મન લઈ લે છે. તો કહે છે કે એટલા માટે જે કોઈ પણ દ્રશ્ય વસ્તુને આપણે સરળતાથી સ્વીકાર કરી શકીએ છીએ. અને ખાસ તો સરળતા જે છે એ સગુણ સાકાર ભક્તિનો બહુ મોટો ગુણ છે એમ કહે છે. અને એટલા માટે જ ભગવાન કહે છે કે એટલા માટે મેં તને કીધું છે કે જે સગુણ સાકાર જે ભક્તિ છે એ નિર્ગુણ નિરાકાર જે ઉપાસકો છે એના કરતાં શ્રેષ્ઠ એટલા માટે છે, એનો અધિકારી ભેદ એટલા માટે છે. અર્જુનને એમ નથી કહેતા, પણ અર્જુનના અધિકારને જોઈને એમ કહે છે. પણ અંતે બંને સાધકો પરમાત્માના ભક્ત જ છે. ભગવાન એમ કહે છે કે અંતે તો બંને સાધકો ઈશ્વરના ભક્ત છે, ભલે ને કરતા હોય, પણ જ્યાં સુધી અપરિપક્વ છે સાધક એની ભક્તિમાં, એની પરિપક્વતા જ્યાં સુધી આવતી નથી. ભક્તિ કરતાં કરતાં નરસિંહ મહેતા આપણે ખબર છે પૂરા ભક્ત હતા, પણ એના તમે પદો આપણે જોઈએ તેમ લાગે કે એમણે ખરેખર નિરાકારની જાણે સાધના કરી હોય. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ, આખા એ બ્રહ્માંડમાં એ શ્રીહરિ ભગવાનને જોવે છે, આખા બધાને એક જ તત્વ કરે છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મા આગળ, આ બધું જે ડોકિયા કરે છે મારામાં તમારામાં કૂતરામાં ગાયમાં, એ બ્રહ્મ છે. એ ભક્તિ પદ લખતા લખતા એમને ઉચ્ચ તત્વ મળી ગયું, કારણ કે એમની ભક્તિ એટલી પરિપક્વ થઈ ગઈ, જ્ઞાન સુધી એને લઈ ગઈ. તો નીચલી કક્ષાનો જે સાધક જે છે ભક્તિ કરતાં 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 એકાગ્ર ચિત્ત, જેમ જેમ એનું ચિત્ત એકાગ્ર થતું જાય, જેમ જેમ ઈશ્વર તરફ આગળ વધે તેમ એનું જ્ઞાન ઈશ્વર તરફ અને એને નિર્ગુણ નિરાકાર તરફ એને હંમેશા વિશ્વાસ આવતો રહે. તો એટલા માટે ભગવાને કહ્યું હતું કે ત્યાં મેં તને જે વાત કહી તો એમાં ખાસ તો મોક્ષની જો વાત કરશ તો બંને જણા મોક્ષ પામશે. સાધક જે છે ઉપાસનાનું ફળ બંનેનું મોક્ષ જ છે. નિર્ગુણ નિરાકાર હોય કે સગુણ સાકાર જે છે એના બંનેનું જે ઉપાસનાનું જે ફળ છે એ તો મોક્ષ જ છે. તે પ્રાપ્નુવંતિ મામેવ, બંને જણા મને જ પ્રાપ્ત કરે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બંને જણા મને જ પ્રાપ્ત કરે છે. તો જ્ઞાનરૂપી ઉપાસના કરો કે ભક્તિરૂપી સાધના કરો, પ્રાપ્નુવંતિ મામેવ, મને જ પ્રાર્થના મને જ પામે છે. એમનું કહેવાનો મતલબ આ હતો. ટાઈમ થયો છે, પછી આપણે કરશું. गीता शास्त्रमिदं